વડોદરાની સયાજી હોસ્પિટલ કેમ્પસમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં કામ દરમિયાન એક શ્રમજીવીનું અકસ્માતમાં મોત નીપજતા ચકચારી મચી જવા પામી છે. પ્રાથમિક માહિતી અનુસાર ઇલેક્ટ્રોનિકનું કામ કરતી વખતે શ્રમિક 9મા માળેની સીડી ઉપરથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટના સ્થળેથી તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાની સાથે જ કારેલીબાગ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ નિર્માણાધીન સાઇટ ઉપર શ્રમિકો માટે જરૂરી સલામતીના સાધનો અને સુરક્ષા નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને હોસ્પિટલ તંત્ર અને પોલીસ વધુ વિગતો એકત્રિત કરી રહી છે. એસએસજી હોસ્પિટલના અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ એમસીએચ બિલ્ડિંગમાં કામ કરતા મજૂરનું પડી જવાની હાલતમાં અત્રેની હોસ્પિટલમાં સારવાર અર્થે લાવેલા, પરંતુ અમારા ફરજ પરના ડૉક્ટરે એને મરણ જાહેર કરેલો, એટલે મૃત હાલતમાં જ અત્રે લઈ આવેલ છે. આ બનાવની પોલીસમાં જાણ કરી દેવાઈ છે અને સમગ્ર મામલાની પોલીસ તપાસ ચાલુ કરી દેવાઈ છે. જે હકીકત હશે એ પોલીસ તપાસમાં બહાર આવશે અને પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે. એ પછી જ એનું કંઈક ચોક્કસ કારણ આપણે કહી શકીશું. અંડર કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા કર્મચારી મજૂરોની સુરક્ષા જે તે કોન્ટ્રાક્ટર અને જે બી એને કોન્ટ્રાક્ટ આપનાર સંસ્થા હોય એ બધાએ એનું સંયુક્ત ધ્યાન રાખવાનું જ રહેતું હોય છે અને સલામતીની તમામ વ્યવસ્થા એ લોકોએ ઊભી કરવાની રહેતી હોય છે.